વડોદરા શહેરના ઘાઘરેટિયા વિસ્તારમાં વિદેશી દારૂનો ધંધો કરતા નામચીન બુટલેગરને ત્યાં પીસીબીએ દરોડો પાડીને બુટલેગરના 2 સાગરીતોને 7 લાખના વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા હતા। શહેરના ઘાઘરેટિયા વિસ્તારમાં રહેતો વિપુલ પંચાલ પગારદાર માણસો રાખી વિદેશી દારૂનો ધંધો કરે છે। વિપુલ પંચાલે વિદેશી દારૂ સંતાડવા માટે ઘાઘરેટિયામાં કૃષ્ણનગર સરકારી સ્કૂલ પાસે એક મકાન રાખ્યું છે। ત્યાંથી દારૂ લઈ જઈને તેના માણસો નરેશ પરમાર તથા રાજુ બારિયા મોપેડ પર હોમ ડિલિવરી કરે છે। હાલમાં ત્યાં દારૂનું વેચાણ ચાલી રહ્યું છે તેવી પીસીબીને બાતમી મળી હતી। પીસીબીની ટીમે ઘાઘરેટિયામાં દરોડો પાડ્યો ત્યારે મોપેડ પર દારૂ વેચતો નરેશ પરમાર ઝડપાઈ ગયો હતો। મોપેડમાંથી પોલીસને દારૂની 14 બોટલ મળી આવી હતી। ત્યારબાદ પોલીસે મકાનમાં તપાસ કરતા ત્યાંથી રાજુ બારિયા મળી આવ્યો હતો। બંને આરોપીઓને વિપુલ પંચાલ બાબતે પૂછતા તેઓએ જણાવ્યું કે હમણાં તે આવે છે તેવું કહીને થોડીવાર પહેલાં જ તે નીકળી ગયો હતો। વિપુલ બંનેને રોજના 500 રૂપિયા આપતો હતો। પોલીસે રૂપિયા 7,04,000નો વિદેશી દારૂ તથા મોપેડ મળીને કુલ રૂપિયા 7,83,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે નામચીન વિપુલ પંચાલ સામે અગાઉ પણ સંખ્યાબંધ ગુનાઓ જેમ કે વાડી, મકરપુરા, પાણીગેટ તથા હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યા છે। વિપુલ પંચાલ સામે મારામારી, ધમકી, પ્રોહિબિશન અને જુગારના 37 કેસ નોંધાયા છે। તેની 3 વખત પાસા હેઠળ અટકાયત પણ થઈ ગઈ છે। જ્યારે પકડાયેલા આરોપી નરેશ સામે 4 અને રાજુ સામે પ્રોહિબિશનનો આ પહેલો કેસ નોંધાઈ ગયો છે।